ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે દૂધીનો હલવો બનાવવાની રેસીપી. તો અહીં આગળ એક દૂધી લઈ લીધી છે. હવે આપણે એને છોલી લઈશું. પહેલાં હવે દૂધીને છોલી લીધી છે. આ રીતની છીની હોય ને એનાથી આપણે છીની લઈશું. તો આપણે ઉપરનો ભાગ લઈ લઈશું, બિયાવાળો ભાગ છોડી દઈશું. તો આ રીતની છીનીથી આપણે છીની લઈશું. તમે મોટી પણ છીની લઈ શકો છો. તો આ રીતે આપણે દૂધીને છીની લેવાની છે. તો આ બિયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે. તો આ રીતનો આપણે કાઢી લીધો છે. તો ઉપરનો ભાગ લઈ લઈશું. તો આ રીતે બીજી પણ છીની લઈશું આપણે. તો અહીંયા આપણે દૂધીને છીની લીધી છે. હવે આપણે દૂધીને શેકી લઈશું. આપણે બિયાનો ભાગ કાઢી લીધો છે, એ તમે શાકમાં પણ નાખી શકો છો. હવે એક પેનમાં આપણે ઘી લઈ લઈશું. તો 3 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લઈશું. તો 3 ટેબલ સ્પૂન ઘી લઈ લઈશું. તો ગરમ થવા દઈશું આપણે. હવે ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે દૂધી એડ કરી દઈશું અંદર. હવે આપણે દૂધીને શેકી લઈશું પહેલાં ઘીમાં સરસ એવી. તો દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે પહેલાં આપણે કાઢી દઈશું સરસ એવું. પછી અંદર દૂધ એડ કરીશું આપણે. ગેસને ધીરો જ રાખવાનો છે. આ સમયે લેવાનું છે, ગરમ કરવા મૂકી દઈશું. તો અહીં આગળ આપણે દૂધ લઈ લઈશું થોડુંક. તો 2 કપ જેવું આપણે દૂધ લીધું છે. હવે ગરમ છે દૂધ, પણ આપણે ફરી એને ગરમ કરવા મૂકી દઈશું, કારણ કે ગરમ ઓછું છે ને એટલા માટે. આપણે અહીં આગળ માવાનો પણ ઉપયોગ કરવાનો છે, એટલે દૂધનું પ્રમાણ આપણે 2 કપ જ લીધું છે. તો આપણે દૂધને સરસ એવું કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે, જેથી નીચે ચોંટી ના જાય. તો આપણે 5 થી 6 મિનિટ સુધી શેકી લઈશું પહેલાં. અત્યારે તો શિયાળામાં બધા ગાજરનો હલવો બનાવતા હોય, પણ આપણે દૂધીનો બનાવીએ છીએ, કારણ કે એક દૂધી પડી હતી તો આપણે હલવો બનાવી દઈએ છીએ. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો સરસ દૂધી આપણી શેકાઈ ગઈ છે. હવે દૂધ એડ કરીશું આપણે અંદર. તો આપણે દૂધ ગરમ કરી લીધું છે, તો દૂધ એડ કરી દઈશું 2 કપ જેવું. હવે મિક્સ કરતા રહીશું અને સરસ એવું આપણે દૂધને સરસ શેકી લઈશું. મિક્સ કરતા રહીશું. હવે ઢાંકીને આપણે એને થવા દઈશું મિક્સ કર્યા પછી. તો આ સમયે આપણે ગેસ ધીરો રાખવાનો છે, જેથી આપણે ચડી જાય દૂધી અંદર. ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ સુધી થવા દઈશું. હવે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ફરી ચેક કરતા રહીશું અને ચેક કરતું રહેવાનું છે. ફરી પાછું ઢાંકીને ધીમા તાપે થવા દઈશું આપણે. હવે ફરી ચેક કરી લઈશું આપણે. સરસ મિક્સ કરી લઈશું ફરી પણ. તો આપણે દૂધીનો હલવો થઈ જવા આવ્યો છે. તો હવે આપણે કાજુ બદામને ઘીમાં રોસ્ટ કરીને એડ કરવાના છે. તો અહીં આગળ આપણે ઘી લઈ લઈશું. તો 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લઈ લઈશું. મેલ્ટ થવા દઈશું. હવે અહીં આગળ કાજુ બદામ એડ કરી દઈશું આપણે અને સરસ શેકી લઈશું એને. હવે 1 ચમચી જેવી દ્રાક્ષ પણ એડ કરીશું આપણે. એને પણ આપણે શેકી લઈશું સરસ, એટલે સરસ દ્રાક્ષ પણ ફૂલી જશે આપણી. તો આપણે બધું સરસ એવું શેકાઈ ગયું છે. સરસ એવું શેકાઈ ગયું છે. તો હવે બધું શેકાઈ ગયું છે. હવે માવો 1 વાટકી એડ કરી દઈશું આપણે અંદર અને એને મિક્સ કરી લઈશું પહેલાં આ રીતે માવાને સરસ એવું. તમારે ના એડ કરવો હોય તો સ્કીપ કરી લેવાનો. અહીંયા મારી પાસે હતો એટલે મેં એડ કરી દીધો માવાને સરસ એવું. હવે ઇલાયચી પાવડર એડ કરીશું આપણે 1/2 ચમચી અને ખાંડ એડ કરીશું. તો અહીંયા આગળ આપણે તો માવો ગળ્યો લીધો છે, એટલે આપણે નાની ચમચી 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું. 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી. હવે મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે ગ્રીન ફૂડ કલર એડ કરીશું. તો 2 થી 3 ટીપા જેવો ગ્રીન ફૂડ કલર એડ કરીએ છીએ આપણે. હવે મિક્સ કરી લઈશું સરસ એવું, એટલે સરસ કલર પણ આવી જશે આપણે. હવે રોસ્ટ કરેલા કાજુ બદામ એડ કરી દઈશું આપણે, જેથી ઉપરથી એડ કરે ને આ રીતના ગરમ ગરમ તો ટેસ્ટ સારો આવે છે. અને સરસ મિક્સ કરી લઈશું. તો આપણે ફૂડ કલર થોડોક 2 ચપટી જેવો જ એડ કરવાનો છે અને સરસ એવું આપણે શેકી લઈશું ફરી એને. હવે 4 થી 5 મિનિટ માટે આપણે એને થવા દઈશું હલાવીને સરસ એવું, જેથી ખાંડ સરસ ઓગળી જશે. આપણે થોડોક ઘટ થવા દેવાનો છે આપણે, જેથી પાણીનો ભાગ પણ બળી જાય અંદર. 5 થી 6 મિનિટ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે, દેખાય છે તમને. આ રીતનો ઠીક થવા દેવાનો. તો આપણે દૂધીનો હલવો રેડી થઈ ગયો છે. આ ઘી છૂટું પડે જ છે, જોઈ શકો છો. હલવો રેડી થઈ ગયો છે. હવે આપણે ગરમ ગરમ આને તો ખાવાની મજા આવે, તો ગરમ ગરમ સર્વ કરી લઈશું.
તો અહીંયા આગળ ગરમ ગરમ આપણે સર્વ કરી લઈશું દૂધીનો હલવાને. તો જોઈ શકો છો એકદમ આમ કનકી આપણી પડી છે માવાની, માવો પણ એડ કર્યો છે એટલે. તો હવે આપણે બદામની કતરનથી ગાર્નિશ કરીશું એને આ રીતે. તો આપણો દૂધીનો હલવો બનીને રેડી થઈ ગયો છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી.